Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન કહે છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર સર્વને સાંજની સલામ. એક એવા વિષય પર કહેવા માંગુ છું કે જે રમૂજી પણ છે, ગુસ્સો પણ આવે એવો છે અને ના ગમે પણ એવો છે, પણ એ સનાતન સત્ય છે. ઘણીવાર સંદેશાઓમાં હું પોતે પણ આ બોલી ચૂક્યો છું અને તમે એક વાર ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. અથવા ઘણીવાર જ્યારે આપણે ચર્ચમાં હોય અને પ્રભુનું વચન આવતું હોય, સાંભળજો અને પ્લીઝ દુઃખી ના થશો, એની પાછળનો મર્મ સમજજો. તો આપણે વિચારીએ કે આજનું વચન તો આ પેલા ભાઈ માટે, બેન માટે હતું, મારા બેટા આયા નહીં, આજે જ નહીં આયા કે છે નહીં. પણ આપણે એ સમયે ભૂલી જઈએ છીએ કે વચન પ્રભુનું આપણા બધા માટે છે, હે ને? એટલે આ કડવી વાત છે. પ્રભુ એ ધનવાન માણસને જ્યારે કહે છે તારે સંપૂર્ણ થવું છે અથવા ઈશ્વરના રાજ્ય પ્રમાણે જીવવું છે, તો તારું જગતનું બધું મૂકી દે. પણ એ એવું કરી શકતો નથી, કેમ કે એનો જીવ એની પુષ્કળ દોલતમાં હતો. અને આજે પણ આ જે બાબતો અમને કહેવા માંગુ છું કે આજે પણ સખત સોલિડ વાળા મિત્રો તમે જોજો, દરેક ઘરમાં, દરેક ભાઈ બહેનોમાં, દરેક કુટુંબમાં, દરેક પરિવારમાં, દરેક લગ્ન જીવનમાં, દરેક જુવાન દીકરા દીકરીઓમાં એક અપેક્ષા છે, મહત્વકક્ષાઓ છે કે મારે આ પ્રમાણે કરવું છે, મારે આઈ વોન્ટ ટુ ડુ ધીસ, મારી પાસે આ હોવું જોઈએ, મને આ જોઈએ છે. પણ ઘણીવાર એ જ બાબતો આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. સાતમા આઠમા ધોરણમાં સાયકલ લઈને જતો હતો. પછી 10, 11, 12માં એ સમયમાં એક મોપેડ નીકળેલું, હીરા હોન્ડા વાળાનું જ, હીરો મેજેસ્ટિક. એ પપ્પા લાયા હતા, પછી મને મળી ગયું ચલાવવાના માટે અને હું એનો રોજ ઉપયોગ કરવા લાગ્યા અને પપ્પા મારી જગ્યાએ સાયકલ લઈને જવા લાગ્યા. પછી બાઇક મળી, માગીને જીત કરી હતી, ખોટું નહીં કહું. અને એમ ધીરે ધીરે આ બધી જગતની બાબતો પ્રભુથી દૂર લઈ ગઈ. જે જુવાનીનો સમય કે છે, તો જેમ વચન પ્રમાણે કે તારી જુવાનીના સમયમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર. પહેલા જેમના ઘરોમાં લેન્ડલાઇન હોય તેઓ ચોરી છુપીથી કલાકો સુધી રાત્રે વાતો કરતા હતા. હવે મોબાઈલ આવ્યો
એટલે જે ખૂણામાં જવું હોય, જ્યાં જવું હોય, ધાબા પર કે પછી કોઈ પ્લેસ પર તો જવાય છે નહીં. ઘણીવાર ઘણી વસ્તુ સારી પણ હોય છે, ખરાબ પણ હોય છે. ઘણીવાર બાળકોને આપવાથી એનો સારો પણ ઉપયોગ કરે છે અને ઘણીવાર એનો ખરાબ પણ ઉપયોગ કરે છે. ઘણીવાર વધારે બુદ્ધિ જ્ઞાન એ સારા માટે પણ ઉપયોગ થાય છે અને ખરાબ માટે પણ. મોબાઈલમાં જ એવી રીતે બધું રાખે, ડિલીટ કરી દે, સમય સાચવી લે. બુદ્ધિ આપી છે ને, નોલેજ આપી છે, ફોન ચલાવતા આવડે છે. એટલે ઘણીવાર બાળકો જે કામો ન કરવાના હોય એને મા બાપ પકડી શકતા નથી. અને માટે આ સમય જે પ્રભુનો છે એ સમયમાં શૈતાન બહુ ચાલાકીથી કામ કરી રહ્યો છે અને એના માટે આપણે બધા જ સજાગ બનીએ. એવું નહીં કે ખાલી જુવાન દીકરા દીકરીઓ, નાના બાળકો જ, પણ ઘણા વડીલ, મોટી ઉંમરના લોકો પણ. તમને જાણીને નવાઈ લાગશે કે એક જગ્યા પર એક રિટાયર્ડ થયેલા માણસ, એમનું બધું જ આવક જે રિટર્ન મળ્યું એને લઈને કોઈ પરસ્ત્રી સાથે ચાલ્યા ગયા. મોબાઈલ, ફેસબુક જેના દ્વારા આ બધી બાબતો બનતી હોય છે. ઘણીવાર એના લીધે કુટુંબો તાર તાર થઈ જાય છે. પેલો પરિવાર બિચારો રસ્તા પર આવી ગયો. મકાન પણ પોતાનું નહોતું, ભાડે હતું. પરિવાર મધ્યમ વર્ગનું રાહ જોઈને બેઠા હતા. મારા પતિ કે મારા પિતા રિટાયર્ડ થશે, પૈસા આવશે ત્યારે મકાન લઈશું, પોતાના મકાનમાં જઈશું. હજુ બાળકોનો અભ્યાસ પૂરો થયો નથી. કેવી પરિસ્થિતિ સર્જાય નહીં તમે પણ સમજી શકો છો. તમે બધા જ પ્રભુએ આપેલા જ્ઞાન પ્રમાણે એક વખત ટીનેજર્સ નાસવાના હતા. 13-14 વર્ષના દીકરા દીકરીઓ. એ સમયમાં એક હોટલમાં કામ કરતો હતો. રૂમ માટે આવ્યા, એમને ખ્યાલ આવી ગયો હતો એટલે બધી ડિટેલ લઈ લીધી, ક્રોસ કરી વેરિફિકેશન બેસાડી. આ રૂમ થઈ રહી છે, મળે એટલે તમને આપીએ. સરને વાત કરી, તરત પોલીસ બોલાવી લીધી, મા બાપને બોલાવી લીધા. ઘણીવાર ગેલછા જગતની બાબતો આપણને એવી રીતના પ્રભુથી દૂર લઈ જાય છે, ઈશ્વરથી દૂર લઈ જાય છે અને ન કરવાના કામો પણ કરાવે છે. અને માટે એટલા માટે સજાગ બની. ઘણા સત્યો છે મારી પાસે, હું ઘણું નથી પણ કહેતો કે કદાચ કોઈને એવું લાગે કે બ્રધર મને કહી રહ્યા છે, પણ એવું નથી. મેં એટલે જ પહેલાં કહ્યું કે બંધ બેસતી પાઘડી ન પહેરશો, પણ આપણે પોતે પણ આવી બાબતોને માટે, આપણા કુટુંબ માટે, આપણા જીવનને માટે આપણે સજાગ જરૂરથી બનીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે સંધ્યા સમય આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ, થેન્ક યુ. જે જગતની અપ્રિય બાબતો અમને સાંભળવી ન ગમે, કડવી બાબતો જે અમને ન ગમે, એ બાબતો તમે આજે અમારી પાસે લાવ્યા છો અને એના દ્વારા તમે અમારી સાથે વાત કરવા માંગો છો, અમને બદલવા માંગો છો, બચાવવા માંગો છો, અમને તમારામાં સ્થિર કરવા માંગો છો, એવી બાબતોને અમારા જીવનમાંથી કાઢવા માંગો છો. ત્યારે પ્રભુ, તમારી ઈચ્છા પ્રભુ, અમારી નહીં પણ પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય એટલા માટે કે અમે અંત સુધી ટકી રહીએ અને છેલ્લું રણસીંગડું વાગે ત્યારે
ઘણી એવી બાબતોના લીધે અમે પડતા ના મુકાઈએ, પણ તમારી સાથે અમે ઉંચકાઈ જઈએ પ્રભુ. એવું તમે થવા દો. હા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, જે આ બાબતો અમે સાંભળી છે એ અમારા ઘરોમાં રાજ ના કરે એવું તમે થવા દેજો. અમારા ઘરથી, અમારા વાલાઓના ઘરથી, તમારા બાળકોના ઘરમાંથી, તમારા પસંદ કરેલા લોકોના ઘરમાંથી, તમારા લોહીમાં ખરેલા લોકોના ઘરમાંથી પ્રભુ આ બાબતો કોષો દૂર રાખજો. અને ચોક્કસ પ્રભુ, વિશ્વાસીઓના જીવનમાં આવા ઘણા બધા પરીક્ષણો આવ્યા છે, આવી ગયા છે, ચાલી રહ્યા છે, ત્યારે તમે એમનું બચાવવાનું અને તેમને છોડાવવાનું પણ તમે કૃપા કરીને કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, જેઓ તમારાથી દૂર ગયા છે તેમને પાછા લાવજો, તેમને પસ્તાવી હૃદય આપજો, અને પ્રભુ ફરી એકવાર તમારી સાથે નવી શરૂઆત કરી શકે એવી તક તેમને આપજો. જેઓ બદફેલીઓમાં છે, નશાઓમાં છે, જગતના લાભમાં છે, દુષ્ટ કામોમાં છે, તેમને પણ તમે કૃપા કરીને બચાવજો, પાછા લાવજો. પ્રભુ પ્રાર્થના કરી છે દરેક ઘૂંટણ અમે દરેક જીભ પર તમે દેવના દીકરા છો, અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના કરીએ. તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ, અને પ્રભુ એ રાજ્યમાં અમે પ્રવેશ કરી શકીએ એવા અમારા જીવનો બનાવો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, ઈર્ષા, અદેખાઈ, જગતનો લોભ અને પ્રભુ જે બાબતો તમારી દ્રષ્ટિમાં અમંગળ છે, બધી બાબતોને તમે અમારામાંથી દૂર કરો. માંદગીના બિછાના પરથી તમારા બાળકોને સંપૂર્ણપણે સાજાપણું આપો, અને પ્રભુ જે કંઈ અંગો તેમના ખરાબ થઈ ગયા છે તે બધા અંગો નવા થઈ જાય, નસો પણ નવી થાય પ્રભુ. લોહી છૂટથી હરી ફરી શકે પ્રભુ, રૂકાવટ વગર પ્રભુ ચાલી શકે, દોડી શકે, ખાઈ શકે, વિચારી શકે, ચાલી શકે પ્રભુ, કામકાજ પોતાનું જાતે કરી શકે એવા તંદુરસ્ત પ્રભુ તમે તેમને કરજો પ્રભુ. જેમની પાસે કોઈ આવકના સાધન નથી, જોબ નથી, બિઝનેસ નથી, તમારી કૃપા થવા દો, તેમને બધું આપજો. અને જેમના જોબ છે, બિઝનેસ છે, તેને આશીર્વાદિત કરો. આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જેમને વિદેશ જવું છે તેમને વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરજો, ભણવા માટે, નોકરી કરવા માટે, અને પ્રભુ કુટુંબ પરિવાર સાથે રહેવાના માટેના સર્વ રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. તમારા બાળકો જે જુદી જુદી પરીક્ષાઓ આપે છે એમાં પાસ કરજો પ્રભુ. ભણવાને માટે હોય પ્રભુ, ગ્રેજ્યુએશન માટે હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે હોય, જોબને માટે હોય પ્રભુ પિતા, પગાર વધારા માટે હોય પ્રભુ, નવા ડેઝિગ્નેશન માટે હોય પ્રભુ પિતા, દેશ વિદેશમાં ગમે ત્યાં તેઓ પરીક્ષા આપતા હોય તમે તેમને પાસ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા 10મા અને 12માના વિદ્યાર્થીઓ પ્રભુ, જે તમારા લોહીમાં ખરીદાયેલા છે, આખો વર્ષ જેમણે મહેનત કરી છે, હવે પ્રભુ તેમની પરીક્ષાઓમાં તેઓ સારા ગુણો દેખાડી શકે અને પ્રાર્થનાનું ફળ અમે જોઈ શકીએ એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરી છે તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નાબો, કડવા દાણાની જેમ પ્રભુ તમે ડિલીટ કરો એવી અમે પ્રાર્થના કરી છે. એનો કબજો તમે તેને અપાવજો પ્રભુ. તમારી એક સેવિકા અને સેવકનું મકાન વેચવાનું છે, તો પ્રભુ એ મકાન વેચાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકની મિલકત પોતાની જેમની છે, જો કોઈ પડાવી લીધી છે તો તમે એમને પાછો અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને વિશેષ પ્રભુ વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક સેવક અને સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા, અને પ્રભુ ઘણા બધા આત્માઓ જીતાય પ્રભુ પિતા, અને પ્રભુ કોઈ નાશમાં ન જાય એના માટે પ્રભુ અમે જેઓ તમારી નાની મોટી સેવાઓ કરી છે, કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ, એ સર્વનું તમે રક્ષણ કરો, તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડો, તેમના બાળકોનું તમે ભરણપોષણ કરજો, અને પ્રભુ જે કંઈ પ્રમાણે જરૂરિયાતો હોય તમે જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. અમારી પણ મિનિસ્ટ્રીને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અમારા જે કામો વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબના માધ્યમથી અમે કરી રહ્યા છીએ પ્રભુ, અને પ્રભુ જે બુધવાર શુક્રની સંગતો છે પ્રભુ, રોજના રેકોર્ડિંગ છે પ્રભુ, એના દ્વારા અમે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે પ્રભુ એને આશીર્વાદિત કરો, રૂકાવટો તોડો પ્રભુ, ઈર્ષા અદેખાઈ હટાવો પ્રભુ પિતા. જે રોડા રસ્તાઓમાં નાખવામાં આવી રહ્યા છે, જે અડચણો છે પ્રભુ, એને બધું દૂર કરો, શત્રુઓથી બચાવો પ્રભુ પિતા. અને પ્રભુ હેરાન કરનારના હૃદયો અને મનોને તમે વેરીઓને તેમના મનોમાં
પ્રભુ તમે કૃપા કરો અમારા માટે અને બદલો, એવી અમે ખાસ અરજ કરીએ છીએ પ્રભુ. અને ખાસ અમારા બધા બંધ થયેલા દરવાજાને તમે ખોલો, નવા નવા આશીર્વાદ આપો, દરવાજા આપો, નવા આશીર્વાદ સાથે પ્રભુ મદદ કરનારા હાથો પૂરા પાડો પ્રભુ પિતા. અને પ્રભુ ખાસ વિશેષ પ્રભુ પિતા સુવાર્તાના માટેના નવા નવા માર્ગો ખોલજો, અમારા કંઠોને સ્પર્શ કરજો પ્રભુ, અમારા સંદેશાઓને આશીર્વાદિત કરો, ગાઓ વગાડો, એ બધું જ તમારા મહિમાના માટે હોય અને એના દ્વારા પણ તમારી મોટી કૃપા થાય એવું થવા દે. અમારી મિનિસ્ટ્રીને આગળ વધારજો, અમારી સીમાઓને વધારજો પ્રભુ. અને જેમ જરૂરિયાતો છે પ્રભુ, તમે જાણો છો, તમારાથી કંઈ છુપાયેલું નથી, એ સર્વ જરૂરિયાતો પ્રભુ પૂરી થાય. અને છેલ્લી બાબત જે અમે માગી છે પ્રભુ, જે પ્રભુ અમારા માટે, મિનિસ્ટ્રી માટે બહુ જ અગત્યની છે પ્રભુ, અને સૌથી મોંઘી છે, ત્યારે પ્રભુ તમે એને શક્યતામાં બદલજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. અને ફરીવાર એક સુંદર સવારમાં તમારું ભજન કરતી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.